મહેસાણામાં શાકભાજીની ફેરી કરતા લોકો દ્વારા ન્યાય માટે રેલી। મહેસાણા શહેરમાં બોઢેરા રોડ પર આવેલ વિમલ આર્કેડ ખાતે શાકભાજીની લારી ચલાવતા અને સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને વિમલ આર્કેડના વેપારીઓ દ્વારા બાઉન્સર બોલાવી ખસેડાતા શાકભાજીની ફેરી કરતા મહિલાઓ તેમજ પુરુષો એકઠા થઈ ગયા હતા અને ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા। રોજબરોજના 500 કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। ન્યાય માટે કલેક્ટર મહેસાણાને રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। મહેસાણા નગરપાલિકાના અંદર જે લોકો જોડે કાયદેસરનું લાયસન્સ છે એવા લારી ગલ્લાવાળા જે ભાઈઓ પાસે ફળફળાદી વેચી રહ્યા છે, 200-300 રૂપિયાની રોજગારી ઉપર ધંધો કરી રહ્યા છે, આવા ગરીબ વ્યક્તિઓને કેટલાક લુખા તત્વો હેરાન કરી રહ્યા છે અને એમની લારી ફેંકી દીધી, એમના ફળફળાદી ફેંકી દીધા, શાકભાજી ફેંકી દીધા। આ રીતે એમને સતત 5-7 દિવસથી એમને હેરાન કરી રહ્યા છે। આના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ આવા લુખા તત્વો સામે અમને મદદ માગી છે। આ લોકો બાઉન્સરો ઊભા કરી દીધા છે, એમની ગાડીઓ ઊભી કરી દેશે અને એના કારણે આ બધાને ગરીબ વ્યક્તિઓને હેરાન થઈ રહ્યા છે। એટલા માટે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા તમામ લારીવાળા ભાઈઓ સાથે અને બહેનાઓ સાથે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। પર્ટિક્યુલર બાઉન્સરો ઊભા કરવામાં આવે કોના દ્વારા કરવામાં આવ્યા છે? તેઓ વિમલ આર્કેડના જે દુકાનદારો ખરા એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને એમાં પણ કેટલાક 4-5 વ્યક્તિઓને જ આ લોકોનો વિરોધ છે, બાકીના કોઈ વ્યક્તિઓનો કોઈ વિરોધ નથી। રજૂઆત ક્યાં કરવામાં આવી છે? આપણે આજરોજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, તેમજ કમિશનર શ્રી મહાનગરપાલિકા મહેસાણાને પણ આજરોજ અત્યારે રેલી સ્વરૂપે અમે આવેદન આપવા જઈશું। તો આપણી માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે કે અમને શાંતિથી ધંધો કરવા દો। અમે કોઈને હેરાન કરતા નથી, ના અમારા કારણે કોઈ ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થાય છે, ના ગંદકીનો કોઈ પ્રશ્ન ઊભો થાય છે, ના બીજો કોઈ જગ્યાએ કોઈને પણ હેરાન થતું નથી। આમ છતાં અમને શાંતિથી ધંધો કરવા દો। અત્યારે રજૂઆત ક્યાં કરવા આવ્યા હતા? શું કહેવામાં આવ્યું? કલેક્ટર સાહેબની રજૂઆત કરવામાં આવે છે અને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આપ જિલ્લાના વડા છો અને એના બાદ અમે નગરપાલિકામાં જઈશું, મહાનગરપાલિકામાં કમિશનરશ્રીને પણ રજૂઆત કરીશું કે અમારી પાસે કાયદેસરના આ લોકો પાસે કાયદેસરના લાયસન્સ છે, તો એમને શાંતિથી એમને ધંધો કરવા દો। અમને ન્યાય નહીં મળે તો અમે અત્યારે નગરપાલિકામાં જઈશું, અહીંયા ન્યાય નહીં મળે તો અમે આગળ પણ જઈશું, અમે ગાંધીનગર સુધી પણ જઈશું। પણ અમે સાંજે સાહેબ 10 કિલો 15 કિલો શાકભાજી વેચી 200 રૂપિયા લઈને જઈએ ત્યારે અમારા છોકરા ખાધા ભેગા થાય। હાલ આવી પરિસ્થિતિ છે બધા લારીઓવાળાની અમારી। હું પણ એક લારીવાળો જ છું, મારું ફ્રૂટની લારી છે, રમેશ પ્રજાપતિ મારી પોતાની લારી છે સાહેબ ત્યાં આગળ, બરાબર। કાલે અમારા બાબલાને પણ સીતાફળ લઈને આવ્યા તો બધા નમાઈ દીધા પૂરી। હવે એ કંઈ કામમાં આવ્યા નહીં। પછી મારે બધાએ સાહેબને વાત કરી અને અત્યારે દરબાર સાહેબ જે આમ આદમી પાર્ટીના સાહેબ છે એમને મેં બોલાવી, એમને મને આ રસ્તો આપ્યો કલેક્ટર સાહેબના પાસે જવાનો અને આગળ અહીંયા અમને ન્યાય નહીં મળે અમે આગળ જઈશું। જય ભારત, જય હિન્દ। અહીંયા સાહેબ અમારે લારીઓવાળા બધાએ ત્યાં આગળ 20 વર્ષથી ઊભા રહીએ છીએ અમે, કોઈ દિવસ નડતર રૂપ થઈ નથી। છેલ્લા 3 વર્ષથી આ લોકો અમને હેરાન કરે છે અને અત્યારે બહુ હેરાન કરે છે। કાલે બાઉન્સરો મૂકી દીધા, લારીઓને ધક્કો માર્યો, પેલા એક ડોસીમાને પડતા કરી દીધા, છતાં અમે ત્યાંથી હટ્યા નહીં તો કાલે અમારા શાકભાજી પણ ફેંકી દીધા। બીજા કોઈ ટ્રાફિકવાળાને નથી નડતા, કોઈ પોલીસને નથી નડતા, કોઈ નગરપાલિકાને નથી નડતા। સીધી વાત છે, કોમ્પ્લેક્સવાળાને નડે છે અને 4 થી 5 જણા જ છે, એ જ અમને બહુ હેરાન કરે છે। કઈ જગ્યાનો બનાવ છે અને કયા 4-5 જણા? મોઢેરા રોડ વિમલ પાર્ટી પ્લોટ છે એની સામે, બિલકુલ વિમલ પાર્ટી પ્લોટના બાજુમાં રોડ ઉપર અમે ઉભા રહીએ છીએ। આજે શું કાર્યવાહી કરી? આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અરજી આલવા આવ્યા છીએ કે જેથી કરીને અમને ન્યાય મળે અને ત્યાં અમને ઊભા રહેવા માટેની પરવાનગી આપે। અમારો કચરાનો કોઈ ગંદકીનો કોઈ અમારો ત્યાં આગળ હજુ સુધી કોઈ અમને કીધું પણ નથી અને કોઈ અમને ગંદકી બાબતની ત્યાં આગળ ખબર પણ હજુ કોઈને એવી નથી કે અહીંયા ગંદકી થાય છે। પણ અમને પાર્કિંગ કરવું છે બારે, પાળીની બારે રોડ ઉપર કે અમારું પાર્કિંગ છે એવું અમને કહે છે આ લોકો।